મારું નામ સોઢા કિશોરસિંહ બચુભાઈ। અમે વર્ષોથી જૂની રીતે અમે ખેતી કરતા હતા। હવે અમે કંઈક નવું કરવા માટેનો વિચાર કર્યો। હવે ધીરે ધીરે મને એવું યુટ્યુબમાં જોયું, એટલે યુટ્યુબથી મને થોડી પ્રેરણા મળી, એટલે મેં બાગાયતના છોડવા નવા લાવી અને શરૂઆત કરી। અને એનાથી મેં નાના પાયે અત્યારે વાવેતર કર્યું અને અમે બહારથી નવી વેરાયટી લાવી અને નાના પાયે અત્યારે શરૂઆત કરેલ છે। અને એનું ઉત્પાદન અમને સારી સફળતા મળે અને પછી અમે મોટા પાયે વાવેતર કર્યું છે। અત્યારે તો બાગાયતમાં મેં બોર, આંબા, પછી સફરજન, જામફળની પણ ખેતી કરેલી છે અને આ વાવેતર લગભગ 1 વર્ષથી શરૂઆત કરી દીધી। સફરજનના છોડવા મેં હિમાચલથી મંગાયા અને બોરના પ્લાન્ટ પશ્ચિમ બંગાળથી બી મંગાયા। વર્ષોથી બાજરી, ઘઉં અને ડોગરનું વાવેતર કરતા। નવા પાકો આપણે કરીએ બાગાયતી તો આર્થિક રીતે ખેડૂતો પરિસ્થિતિ સુધરે। ખેડૂતની સન્માન નિધિના હમણાં 2000 રૂપિયા મળે છે। પછી શાકભાજીની અંદર જે સહાયનું જે મળે છે એ મને મળી અને આયુષ્યમાન કાર્ડની પણ સહાયતા મને મળેલી છે। મારે કંઈક અલગ જ નવું વાવેતર ફળફળાદીનું કરવું હતું, એટલા માટે મેં બાગાયત વિભાગના સાહેબોનો સંપર્ક કર્યો। સંપર્ક કરી એમની સલાહ સૂચન લઈ અને મને આ છોડનું વાવેતર કર્યું અને એમાં સારી એવી મને સફળતા મળી છે। બાગાયતી પાકમાં તો છાણિયું ખાતર જ વાપરે છે, અમે યુરિયા કે એવું વાપરતા નથી। અમારી પાસે 5 ગાયો અને 2 ભેંસો છે।